અરવલ્લી પોલીસે ફટાકડાના વેપારીઓ સામે કરી કાર્યવાહી। મોડાસાના 3 વેપારીઓ સામે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો। તારાચંદ શાહ, કેયુર શાહ અને વિવેક સામે ફરિયાદ નોંધવામાં આવી। લાયસન્સની ક્ષમતા કરતાં વધુ ફટાકડા રાખવાને લઈને કાર્યવાહી। ફટાકડા રાખવાની જગ્યાએ વીજ વાયર ખુલ્લા મળી આવ્યા। ડીસા વિસ્ફોટ કાંડ બાદ મોડાસામાં પોલીસે કરી કાર્યવાહી। અરવલ્લીના મોડાસામાં કાર્યવાહી કરવામાં આવી। ફટાકડા કાંડ જે સર્જાઈ ગયો ત્યારબાદ ઠેક ઠેકાણે તપાસ કરવામાં આવી રહી છે। મોડાસાના 3 વેપારીઓની સામે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। તારાચંદ શાહ, કેયુર શાહ, વિવેક સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ફટાકડા રાખવાની જગ્યાએ વીજ વાયર પણ ખુલ્લા મળી આવ્યા હતા। લાયસન્સની ક્ષમતા કરતાં વધુ ફટાકડા રાખવાને લઈને કાર્યવાહી કરવામાં આવી। ડીસા વિસ્ફોટ કાંડ બાદ અમદાવાદ પોલીસ પણ એક્શનમાં। પોલીસે લાયસન્સ વિના ચાલતી ફટાકડાની દુકાનો ઝડપી। ફાયર સેફટીના સાધનો વિના ફટાકડા વેચતો હતો અબ્દુલ ગની શેખ। ફતેવાડી કેનાલ પાસે દરોડો પાડી ₹77,773ના ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે।